નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અષાઢ સુદ 12 રવિવાર, તારીખ 26/7/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6 કલાકને 10 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 22 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક. આ વૃશ્ચિક રાશિ સવારે 7 કલાકને 35 મિનિટ સુધી જ રહેશે. ત્યાર પછી રાશિ રહેશે ધન. ને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનો. બપોરે 12 કલાકને 19 મિનિટથી શરૂ થશે અને બપોરે 1 કલાકને 12 મિનિટે પૂર્ણ થશે. હવે સમય થયો છે આજનો રાહુકાળ જાણવાનો. બપોરે 5 કલાકને 44 મિનિટથી આજનો રાહુકાળ શરૂ થશે અને સાંજે 7 કલાકને 24 મિનિટે પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, કુટુંબનો સાથ આપીને અને લઈને ચાલજો. જીવન ખૂબ સહેલું લાગશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ વૃશ્ચિક. સવારે 7:35 પહેલાં જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. અને આજના જન્મેલા બાળકો બધાને સાથે લઈને ચાલશે. હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આપણા જીવનમાં દુઃખ આવે છે અને આવ્યા કરશે, છતાં સવારે સુખની શોધમાં નીકળવું એનું નામ જિંદગી. અફસોસ કરવાનો જ નહીં, કામે લાગી જ જવાનું. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. તમારા દાંતના પાડિયામાં પરુ થયું હોય, પાયોરિયા થયો હોય તો જીરાને શેકીને ખાવાથી પાયોરિયા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે સારા વ્યવસ્થિત માણસ પર ભરોસો કરીને ચાલવું જોઈએ. કારણ કે ભરોસા વગરનો માણસ ભ્રમિત થાય છે અને આપણું વર્તન પણ એવું હોવું જોઈએ કે સામેનો માણસ આપણી પર ભરોસો કરે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સવારમાં જ કોઈ સારા શુભ સમાચાર પ્રાપ્ત થાય. કાર્યસ્થળ પર આપણો ઉપરી વર્ગ, આપણો સહકાર્યકર વર્ગ આપણને સહાય કરે અને આજના કામને સહેલા બનાવવામાં મદદરૂપ થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાને પણ આજે નોકરીમાં જશ મળતો દેખાય છે. આજે વૃષભ રાશિવાળાએ પોતાના કામની સાથે સાથે કૌટુંબિક કામો માટે પણ નાની મોટી દોડધામ કરવી પડે. પણ આ બધી મહેનત પછી કામનો ઉકેલ આવે એટલે આનંદ તો થાય જ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે વેપારિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. આ કામોમાં આપણે સારી રીતે ધ્યાન આપી શકીશું અને સારી રીતે એને આગળ વધારી શકશું. મિથુન રાશિવાળા માટે આજે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એમાં સરળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સુમેળ આવતો દેખાય છે, પણ કોર્ટ કચેરીને લગતા કામોમાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આજે નાણાકીય બાબતોમાં લેવડ દેવડ કરવામાં સાવધાની રાખવી જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળાને આજે નવું કામ મળે. જૂનું જે કામ તમે કર્યું હોય ને એની કદર થાય ને એની કદરના રૂપે આજે તમને કદાચ કોઈ નવું કામ સોંપવામાં આવે. તે સિવાય જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ મિત્રો આજના કામો પૂર્ણ કરવા માટે થોડી ઘણી દોડધામ કરવી પડશે. પોતાનામાં રહેલી બુદ્ધિ, આવડત એને કામે લગાડવા પડશે. આ બધા પાસાઓને થોડાક કામે લગાડશું તો ચોક્કસ આજે તમે તમારો આર્થિક લાભ વધારી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો.
અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાનો આત્મવિશ્વાસ વધતો દેખાય છે. આજે પરદેશને લગતા કામોમાં સારી સફળતા પ્રાપ્ત થાય. એ કામો પૂર્ણ થતાં સારો આર્થિક લાભ મળે. આયાત નિકાસના કામોમાં તમારે ખૂબ ધ્યાન આપીને ચાલવું પડે. આજે કોઈ નાનકડી યાત્રાનું આયોજન તમે કરી શકો છો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે દિવસના પ્રારંભથી જ થોડી ઘણી આળસ આપણને શરીરમાં દેખાય, પણ આળસને દૂર કરીને કામે લાગવાનું છે. આજે તબિયતની અસ્વસ્થતાને લીધે કદાચ આપણું કામ વિલંબમાં પડતું દેખાય, તો વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખવું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાના કામમાં સવારથી જ ધ્યાન આપવાનું. આજે તમારું પોતાનું કોઈ સંસ્થાકીય કામ અથવા તમારા સામાજિક કામોમાં તમારે સમય આપવો પડશે. ને આજે કદાચ સમયની મર્યાદા તમારે જાળવવી પડે, તો યોગ્ય સમયે યોગ્ય કામ કરી લેશો તો આજે આ બધી બાબતોને તમે સંભાળી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. એમાં પણ જે લોકો ખાસ સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે દિવસ સારો. આજે સિઝનલ માલ વેચાઈ જાય, જૂનો પડતર માલ નીકળી જાય. પણ મિત્રો, આગળના સમય માટે ખોટો માલનો ભરાવો કરવો નહીં. આજે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળા આજે કોઈ નવું આયોજન કરી શકે છે. પોતાની બુદ્ધિ, મહેનત અને અનુભવને જોડીને આગળ ચાલશો તો ચોક્કસ આજે તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે વાણીની મીઠાશથી ઘણા સારા કામો સહેલા બનાવી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે આપણે થોડુંક ધ્યાન આપીને ચાલવાનું. આજે આપણે હરીએ ફરીએ પણ કામમાં મન લાગે નહીં, તો આ બાબતે ચોકસાઈ રાખવાની. આજે ન તો કોઈ મહત્વનો નિર્ણય લેવો, ન કોઈ મહત્વનો વાયદો કરવો. આ બે બાબત પર ખાસ ધ્યાન આપજો, નહીં તો ક્યાંક ને ક્યાંક ફસાવાનો સમય આવે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.